Hello students and welcome to the digital platform of Gnanmanjari Vidyapit Mahua. We are learning about subject account, and in this subject we are discussing about chapter number 2 of part 1, that is dual effect of transaction and types of account. In last lecture we have discussed about the cash transaction and credit transaction and how to identify cash transaction and credit transaction that have also been discussed in the previous lecture. Today we will discuss a new topic from page number 29, that is voucher. Voucher is important for all economic transaction. Why? Because to record each and every transaction, voucher is a proof, written proof, and without this we cannot record the transaction in a accounting books. So voucher is a main or a pillar for accounting. So it is important for each and every transaction to record with the help of voucher only. વાઉચર છે એ ખૂબ જ મહત્ત્વનું છે. વાઉચર વગર તમે એક પણ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરી શકતા નથી. એટલા માટે વાઉચર જરૂરી છે એમ કહેવાય. અને વાઉચર હશે તો જ હિસાબ એટલે કે એકાઉન્ટને વેલિડ ગણવામાં આવશે. જો વાઉચર નહીં હોય તો એની ટ્રાન્ઝેક્શનની એન્ટ્રી રેકોર્ડ નહીં થાય અથવા એને ઇનવેલિડ કરી દેવામાં આવશે. So let us discuss about the topic voucher from page number 29. વાઉચર એટલે આપણે આપણી એક લેંગ્વેજમાં કહીએ તો એ બિલ કહેવાય. કાંઈ આપણે ટ્રાન્ઝેક્શન કરતા હોઈએ તો એ ટ્રાન્ઝેક્શનની સામે આપણને જે બિલ મળે છે એ શું કહેવાય? વાઉચર. લેટ અસ સી ધ પિલર ઓફ એકાઉન્ટિંગ ઇઝ વાઉચર. પિલર એટલે આધાર સ્તંભ છે. કોઈ પણ ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવા માટે વાઉચર જરૂરી છે એમ કહેવાય. વાઉચર વગર તમે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ નહીં કરી શકો. ફર્સ્ટ સ્ટેપ ટુ રાઇટ account is voucher. Voucher is a written document of business transaction. ગમે એ તમારે ટ્રાન્ઝેક્શન કરવું હોય તો એના માટે વાઉચર જરૂરી છે અને એ રિટન ડોક્યુમેન્ટ છે, પ્રૂફ છે. શું કામ પ્રૂફ છે? ઇનકેસ આપણે કોઈ જગ્યાએથી આપણે એક શોપ ઉપરથી કોઈ ગુડ્સ પરચેસ કર્યું, ઘરે આવી ગયા એ ગુડ્સ લઈને, અને હવે એ ગુડ્સમાં ડિફેક્ટ નીકળી તો એ ગુડ્સ આપણે રિટર્ન કરવાનું છે. તો રિટર્ન કરતી વખતે આપણે આ વાઉચર એટલે કે બિલ આપણે એને દેખાડશું શોપવાળાને તો જ એ રિટર્ન માટે એક્સેપ્ટ કરશે. જો એ બિલ આપણી પાસે નહીં હોય તો એ શોપ હોલ્ડર હશે કે શોપ ઓનર હશે એ એવું પણ કહી શકે કે ભાઈ આ ગુડ્સ અમારી શોપની નથી, એવું પણ કહી શકે જો તમારી પાસે એ શોપનું બિલ પરચેસ કરતી વખતે નહીં લીધું હોય તો આવો પ્રોબ્લેમ ક્રિએટ થાય. એટલા માટે દરેક ટ્રાન્ઝેક્શન માટે જરૂરી છે કે વાઉચર એટલે કે બિલ હોવું જોઈએ. ધ નેચર ઓફ ટ્રાન્ઝેક્શન ઇઝ ડિટરમાઇન્ડ થ્રુ વાઉચર. નેચર ઓફ ટ્રાન્ઝેક્શન મીન્સ ટ્રાન્ઝેક્શન આર ઓફ વિચ ટાઈપ. દેટ મીન્સ કેશ ટ્રાન્ઝેક્શન, ક્રેડિટ ટ્રાન્ઝેક્શન, purchase transaction, sales transaction, transaction with bank, etc. All these we can know from the voucher only. Purchase transaction, sales transaction, bank transaction, expense transaction, income transaction, asset transaction, payable transaction, etc. types are determined on the basis of voucher. આ વાઉચર ઉપરથી જ આપણને ખ્યાલ આવશે કે જે કાંઈ ટ્રાન્ઝેક્શન શું છે એનો ટાઈપ્સ કેવો છે. એટલે કે ઈ વાઉચર કેશ ટ્રાન્ઝેક્શનનું છે, ઈ વાઉચર ક્રેડિટ ટ્રાન્ઝેક્શનનું છે કે ઈ વાઉચર પરચેઝનું છે કે એ વાઉચર સેલ્સનું છે. આ રીતે આપણને ખ્યાલ આવશે કે ઈ વાઉચરથી આપણને ટ્રાન્ઝેક્શનની ખબર પડે અને એ ખબર પડ્યા પછી જ આપણે એનું રેકોર્ડ કરવાનું હોય છે. A voucher is used as written
એન્ડ ઓથેન્ટિક એવિડન્સ. વાઉચર છે એક આધારભૂત, ઓથેન્ટિક એટલે મહત્ત્વનો આધારભૂત પ્રૂફ છે, એવિડન્સ એટલે એ છે એટલે તમારું ટ્રાન્ઝેક્શન વેલિડ, તમારા એકાઉન્ટ પણ વેલિડ. જો આ બધું ન હોય તો એ બધું કેવું કહેવાય? ઇનવેલિડ કહેવાય. એટલા માટે એને ઓથેન્ટિક એવિડન્સ, મહત્ત્વનું મજબૂત પુરાવો છે એવું કહી શકાય. ફોર વિચ 2 parties ટ્રાન્ઝેક્શન ઇઝ મેડ. અને આ વાઉચર છે એમાં 2 પાર્ટીઝ હોય. એક પાર્ટી તો કે એ પાર્ટી જે આપે છે એ, અને બીજી પાર્ટી તો કે એ લે છે. એટલે એક રિટર્ન એટલે જે ડોક્યુમેન્ટ કે વાઉચર પ્રિપેર કરે એ, અને બીજી પાર્ટી જે વાઉચરને એક્સેપ્ટ કરે છે એ. where one party is voucher giver and other party is voucher receiver. એટલે એક પાર્ટી વાઉચર આપે છે એટલે એને ગિવર કહેવાય, અને બીજી પાર્ટી વાઉચર લે છે એટલે એને કહેવાય રિસીવર. The same voucher has different purpose ફોર બોથ ધ પાર્ટી. એક જ વાઉચર 2 પાર્ટી માટે અલગ અલગ પર્પઝ છે. કેવી રીતના અલગ અલગ પર્પઝ? તો કે હું જ્યારે વાઉચર બનાવું તો એ વાઉચર બનાવીને હું બીજાને આપીશ. હવે હું વાઉચર બીજાને આપું એનો મિનિંગ એવો થયો કે મારા માટે એ સેલ થયું, કારણ કે હું વસ્તુ વેચું તો જ હું બિલ બનાવતો હોય, એટલે મારા માટે સેલનું વાઉચર થયું. અને સામેવાળા પર્સન માટે શું થયું? એ પરચેઝનું વાઉચર થયું. તો એટલા માટે એમ કહેવાય કે એક જ વાઉચર 2 માટે ડિફરન્ટ પર્પઝ છે. મારા માટે સેલિંગ પર્પઝનું થયું, અધર પાર્ટી કે સામેવાળી પાર્ટી માટે એ પરચેઝનું પર્પઝ થયું. આફ્ટર રેકગ્નાઇઝિંગ ધ નેચર ઓફ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડેડ ઇન ધ બુક્સ ઓફ બિઝનેસ એઝ પર ધ એપ્લિકેબલ રૂલ્સ ઓફ એકાઉન્ટિંગ. પહેલાં જે નક્કી થઈ ગયું કે કયા ટાઈપ્સનું વાઉચર છે, કેશ, ક્રેડિટ, પરચેસ, સેલ્સ, એ પછી એના બેઝ ઉપર અને વિથ ધ હેલ્પ ઓફ પ્રિન્સિપલ એન્ડ રૂલ્સ ધીસ ટ્રાન્ઝેક્શન આર રેકોર્ડેડ ઇન ધ બુક્સ according to their rules and regulation and in a specified book. Specified book means whether it is a journal, whether it is a subsidiary book, or whether it is a cash book. Where it is recorded, it will be decided with the help of the types of voucher. કઈ બુકમાં આ વાઉચરના આધારે જે ટ્રાન્ઝેક્શન રેકોર્ડ કરવું એ આ વાઉચરના આધારે ખબર પડે. જો એ વાઉચર કેશ ટ્રાન્ઝેક્શન હોય તો એ વાઉચર છે એ કેશ બુકમાં રેકોર્ડ થાય. જો આ વાઉચર ક્રેડિટ ટ્રાન્ઝેક્શન હોય તો એ સબસિડરી બુકમાં રેકોર્ડ થાય. એ રીતે એના માટે આ નક્કી કરવામાં આવે. ઇન ધ વાઇડ મિનિંગ ઓફ વાઉચર ધ ફોલોઈંગ કેન બી ઇન્ક્લુડેડ ઇન વાઉચર. એટલે કે આપણે વાઉચર્સ જોઈએ તો ઘણા બધા ટાઈપ્સના વાઉચર્સ છે. એમાંથી આપણે સ્ટડીમાં કેટલા વાઉચર્સનું આપણે એક જોવાનું છે એ જોઈએ. તો એમાં એ પોઈન્ટ છે ટાઈપ્સ ઓફ વાઉચર. Types of voucher. First one is sales bill. Voucher of sale of good. હવે ફર્સ્ટ ટાઈપ છે એ સેલ્સ એટલે કે સેલિંગ કર્યું હોય એનું બિલ, એને કહેવાય સેલ્સ બિલ. અને એ ક્યારે સેલ્સ બિલ બનાવવામાં આવે? તો કે જ્યારે આપણે ગુડ્સને સોલ્ડ કરતા હોઈએ ત્યારે આપણે આ સેલ્સનું બિલ બનાવવામાં આવે છે. ગુડ્સ કોઈ સોલ્ડ કરીએ ત્યારે સેલ્સ બિલ બને. સેકન્ડ વન પરચેસ બિલ. વાઉચર ઓફ પરચેસ ઓફ ગુડ્સ. જ્યારે આપણે કોઈ ગુડ્સ પરચેસ કરીએ ત્યારે જે બિલ બને એને કહેવાય પરચેસ બિલ. આ બિલ તો કે પરચેસ કરીએ ત્યારે વેધર એ પરચેસ કેશથી કરતા હોઈએ કે એ પરચેસ ક્રેડિટમાં કરતા હોઈએ ત્યારે આ પરચેસનું બિલ બનાવવામાં આવે. થર્ડ વન ક્રેડિટ નોટ. નોટ ફોર સેલ્સ રિટર્ન. એટલે કે જ્યારે આપણે ગુડ્સ સોલ્ડ કર્યું, કોઈ પર્સનને થર્ડ પાર્ટીને આપણે ગુડ્સ સોલ્ડ કર્યું અને એ ગુડ્સ પાછું આપણને રિટર્ન આપે કોઈ પણ રીઝનથી મતલબ એ ગુડ્સ ડિફેક્ટિવ હોય તો એ ગુડ્સ જ્યારે સેલ કરેલું ગુડ પાછું આપણી પાસે આવે
ત્યારે એક વાઉચર બનાવીએ, એ વાઉચરને કહેવાય ક્રેડિટ નોટ. ક્રેડિટ નોટ છે એટલે આપણે ગુડ્સ સોલ્ડ કરેલું રિટર્ન કરીએ, એટલે સેલ્સ રિટર્ન થતું હોય ત્યારે આપણે ક્રેડિટ નોટ બનાવવામાં આવે છે. બિલનું નામ છે ક્રેડિટ નોટ. ક્રેડિટ નોટ ક્યારે બનાવીએ? જ્યારે સેલ્સ રિટર્ન થાય ત્યારે. ફોર્થ વન, ડેબિટ નોટ. નોટ ફોર પરચેઝ રિટર્ન. જ્યારે આપણે પરચેઝ રિટર્ન કરીએ છીએ, એટલે કે આપણે કોઈ ગુડ્સ પરચેસ કર્યું હોય અને એ જ ગુડ્સ પાછું એને આપી દઈએ. શું કામ? તો કે ગુડ્સ ડિફેક્ટિવ છે તો, અથવા જે ગુડ્સ કીધું તો સેમ્પલ પ્રમાણે એવી રીતના એ ગુડ્સ નથી, એવું નથી, તો એ ગુડ્સને આપણે જ્યારે પાછું આપી દઈએ તો એ આપણા માટે થશે પરચેઝ રિટર્ન. તો પરચેઝ રિટર્ન માટે જે બિલ બનાવવામાં આવે એને કહેવાય ડેબિટ નોટ. ફિફ્થ વન, કાઉન્ટર ફોઇલ ઓફ ચેક. એવિડન્સ ઓફ કેશ વિડ્રોન ફ્રોમ બેંક. હવે આ જે છે કે આની અંદર જ્યારે તમે બેંકમાંથી આપણા કેશ આપણા એકાઉન્ટમાંથી વિડ્રો કરાવવા જાઓ તો એ જ્યારે તમે વિડ્રો કરાવો છો ત્યારે એક તમે સ્લીપ ત્યાં ફિલઅપ કરો છો અને એ સ્લીપ તમે બેંકના કાઉન્ટર ઉપર આપો એટલે તમે તમારા એકાઉન્ટમાંથી વિડ્રો કરી શકો. તો જ્યારે વિડ્રો કરવા માટે જે સ્લીપ આપણે ફિલઅપ કરીએ છીએ, બેંકમાંથી કેશ વિડ્રો આપણા એકાઉન્ટમાંથી કેશ વિડ્રો કરવા માટે જે સ્લીપ ફિલઅપ કરીએ છીએ એ સ્લીપને કહેવાય કાઉન્ટર ફોઇલ ઓફ ચેક. સિક્સ્થ વન, પે ઇન સ્લીપ. પે ઇન સ્લીપ એટલે જ્યારે આપણે આપણા એકાઉન્ટમાં બેંકમાં જે આપણું એકાઉન્ટ છે એની અંદર જ્યારે આપણે આપણા એકાઉન્ટમાં ડિપોઝિટ કરવા જઈએ મતલબ આપણા એકાઉન્ટમાં પૈસા ભરવા જઈએ તો ત્યારે એક આપણે સ્લીપ ફિલઅપ કરીએ છીએ. એ સ્લીપના બે પાર્ટ્સ હોય. જો આપણે બેંકમાં જઈએ એટલે આ રીતે એક લોંગ આવી સ્લીપ હોય અને એમાં આવા બે પાર્ટ્સ હોય. આ પાર્ટ્સ જે છે એ કસ્ટમર એટલે કે જે પર્સન ફિલઅપ કરવા જાય છે કે ડિપોઝિટ કરવા જાય છે એને મળે અને આ જે પાર્ટ્સ હોય એ બેંકવાળા પોતાની પાસે રાખતા હોય છે. શું કામ? કે એક બે માટે એવિડન્સ છે કે મેં ડિપોઝિટ કર્યું એ અને એની સામે અડધું આ રાખે એટલે એકની ડિપોઝિટની બે પાસે પ્રૂફ રહી. તો એ જે જ્યારે ડિપોઝિટ કરવા જાઓ ત્યારે જે સ્લીપ ભરવાની હોય કે ફિલઅપ કરીએ છીએ એ સ્લીપને બેંક પે ઇન સ્લીપ કહેવાય છે. રિટર્ન વાઉચર યુઝ ટુ ડિપોઝિટ કેશ ઇન ધ બેંક. નાઉ સેવન્થ વન, રિસીવ્ડ ઇશ્યુડ. રિટર્ન સર્ટિફિકેટ ફોર એમાઉન્ટ રિસીવ્ડ. રિસિપ્ટ ઇશ્યુ કરવી એટલે આપવી. આપણે સ્લીપ ક્યારે આપીએ? હું બિઝનેસ કરતો હોય, હું કોઈને સ્લીપ ક્યારે આપીશ? ભરેલી સ્લીપ કે આએ મને એટલા પૈસા આપ્યા છે, મતલબ મને જ્યારે કોઈ પૈસા આપતું હોય ત્યારે હું એના રિટર્નમાં એને હું એક સ્લીપ આપીશ. કોઈ મને પૈસા આપે એટલે મને પૈસા મળતા હોય ત્યારે હું એને સ્લીપ આપીશ. તો એ જે સ્લીપ થાય એને કહેવાય રિસિપ્ટ ઇશ્યુ. રિટર્ન સર્ટિફિકેટ ફોર એમાઉન્ટ રિસીવ્ડ. 8th વન, રિસિપ્ટ રિસીવ્ડ. રિસીવ્ડ એટલે મને રિસિપ્ટ ક્યારે મળશે? સ્લીપ મને ક્યારે મળશે? જ્યારે હું કોઈ પેમેન્ટ કરતો હોય તો એ પેમેન્ટના કરવા બદલ જે મને મળે એ કહેવાય મારા માટે રિસિપ્ટ રિસીવ્ડ. એક એક્ઝામ્પલ, આપણે લાઇટ બિલ પે કરીએ છીએ તો લાઇટ બિલ પે કરો એટલે એ લાઇટ બિલના પે થઈ જાય એટલે એક નાની એની સાથે એની સ્લીપ આપવામાં આવે. એમાં બધી ડિટેલ ફિલઅપ હોય, એટલી એમાઉન્ટ પે કરેલી છે, એમાં ડેટ પણ લખેલી હોય અને એ મને મળી. જો લાઇટ બિલ પે કર્યું મતલબ મેં કોઈ પેમેન્ટ કર્યું એની સામે મને જે સ્લીપ મળે એને કહેવાય રિસિપ્ટ રિસીવ્ડ. સ્લીપ મળે એ. રિટર્ન સર્ટિફિકેટ ફોર એમાઉન્ટ પેઇડ. 9th વન, એક્સપેન્સ બિલ. એક્સપેન્સ બિલ એટલે જ્યારે કોઈ પણ ટાઈપ્સનો શોર્ટ ઓર લોંગ એક્સપેન્સ થતો હોય, એટલે કે નાનો એક્સપેન્સ થતો હોય કે મોટો એક્સપેન્સ થતો હોય, એના બદલામાં જે બિલ આપણને મળે છે એ કહેવાય
एक्सपेन्स बिल। हवे जो स्टेशनरी परचेस करिए तो स्टेशनरी एक एक्सपेन्स है, एनु जे बिल मळे ए सेलेरी पे करो तो एनु ए पण एक्सपेन्स, एनो पण वाउचर बने। वेजीस मजूरी पे करो तो एनु पण वाउचर बने। तो आ रीते जेटला वाउचर नाना के खर्चना बनता होय ए बधा कहेवाय एक्सपेन्स बिल। एविडेंस ऑफ एक्सपेन्स पेड बाय चेक और कैश। हवे ई एक्सपेन्स तमे कैश थी पे करो और चेक थी पे करो ए तमारा माटे एक्सपेन्स बिल थाय। So students, there are these 9 types of voucher which are recorded, which transaction are recorded on the basis and on the help of this voucher. If this voucher are not there, then the transaction will be not valid according to the accounting principle and rules. So this account is a necessary for each and every transaction. દરેક ટ્રાન્ઝેક્શન માટે વાઉચર જરૂરી છે, બિલ જરૂરી છે। બિલ નહીં હોય તો એકાઉન્ટ નથી કે એકાઉન્ટ વેલિડ નથી એમ પણ કહી શકાય। નાઉ નેક્સ્ટ ટોપિક ઇઝ કમ્પોનન્ટ્સ ઓફ વાઉચર। કમ્પોનન્ટ્સ ઓફ વાઉચર મીન્સ કે વાઉચર્સની અંદર કઈ કઈ ડિટેલ આવે। એક જે બિલ હોય આપણું તો એ બિલમાં કેટલી ડિટેલ કયું કયું આવે, શું આવે એ બધું કહેવાય કમ્પોનન્ટ્સ ઓફ વાઉચર। Generally, the following content or component is covered in voucher. Each component has significance from the viewpoint of accounting. જે કાંઈ ડિટેલ બિલની અંદર છે બધી જ ડિટેલ એકાઉન્ટ માટે સિગ્નિફિકન્ટ એટલે કે ઇમ્પોર્ટન્ટ છે, જરૂરી છે અને એ બધી જ ડિટેલ ફિલઅપ કરવી પણ જરૂરી છે। જ્યારે તમે કોઈ બિલ બનાવો છો ત્યારે બધી જ ડિટેલ ફિલઅપ કરવાની, કોઈ ડિટેલ ઇનકમ્પ્લીટ રહેવી જોઈએ નહીં। લેટ અસ સી અબાઉટ ધ ધેટ। ફર્સ્ટ વન ઇઝ નેમ એન્ડ એડ્રેસ ઓફ વાઉચર ઇશ્યોર। એટલે પહેલો પોઈન્ટ હોય તો કે આપણે સમજીએ કે આ એક બિલ છે, બિલમાં સૌથી ઉપર અહીંયા નેમ ઓફ એ શોપ હોય ઓર કંપની હોય। આપણે દરેક બિલમાં જોઈએ છીએ કે સૌથી ઉપર જે શોપ હોય જ્યાંથી આપણે પરચેસ કર્યું હોય એનું નામ હોય અને એ નામની નીચે જ એનું એડ્રેસ પણ આપેલું હોય। એટલે આ 2 પોઈન્ટ પહેલાં હોય કે એટલું અહીંયા આપેલું હોય। આ અહીંયા નેમ એન્ડ એડ્રેસ। ફર્સ્ટ પોઈન્ટ ઇઝ નેમ એન્ડ એડ્રેસ ઓફ વાઉચર ઇશ્યુઅર। ઇશ્યુઅર એટલે આપનાર, જે પર્સન વાઉચર તૈયાર કરે છે એનું અહીંયા નેમ ઓફ શોપ હોય અને એનું એડ્રેસ હોય। સેકન્ડ વન નેમ એન્ડ એડ્રેસ ઓફ વાઉચર રિસીવર। એડ્રેસ ઇઝ નોટ નેસેસરી બટ હિયર નેમ ઓફ રિસીવર। અહીંયા એની બ્લેન્ક આ રીતે એક હોય, એટલે જો અહીંયા નેમ લખ્યું હોય કે ભાઈ અહીંયા ત્યાં નામ લખશે કે આ બિલ કોના નામે બનાવવાનું છે। આપણે જ્યારે પણ કોઈ પરચેસ કરવા જાય એટલે તમે જોજો કે એ શોપવાળા આપણા નામનું બિલ બનાવતા જ હોય છે। અહીંયા ઉપર એનું બિલ હોય, એનું નામ જ હોય, એનું તૈયાર ફોર્મેટ તૈયાર જ હોય છે। અહીંયા ખાલી આ ફોર્મેટ તૈયાર, અહીંયા ખાલી એ નામ લખશે આપણું, એટલે જે પર્સન પરચેસ કરવા જાય એ પર્સનનું નામ ત્યાં આવે। થર્ડ વન ડેટ। Date is also here, date of on which date the transaction is being take place, that date is also being recorded here। Fourth point, serial number of voucher, that means voucher number। Voucher number is also being recorded here। The fourth is serial number of voucher। આ રીતે લખેલું હોય, પછી અહીંયા એના ડિટેલ્સ આપી હોય, આઇટમ્સ લખેલી હોય, આઇટમ્સ પછી અહીંયા જો અહીંયા આઇટમ્સ લખેલી હોય, પછી એના નંબર ઓફ પીસ લખેલા હોય અને છેલ્લે આ રીતે એમાઉન્ટ લખેલી હોય। આ રીતે લખેલું હોય બરાબર। અહીંયા આઇટમમાં આપણે સ્ટેશનરી એક્સપેન્સ લઈએ તો કે સ્ટેશનરી બિલની અંદર બુક્સ, નંબર ઓફ પીસ,
10 and 1 piece is equal to 50, so 10 piece will be total amount 500. File 50 file and each file is of 100 rupees, then amount will be 5000, etc. All these detail are been given here. And after this detail, આ detail પછી અહીંયા total, અહીંયા એનો આપણે ટોટલ કરવામાં આવે. એટલે જો આટલું થઈ ગયું, આ બિલની અંદર આવી ગયું, પછી અહીંયા ટોટલ. હવે ટોટલ અહીંયા હોય, પછી ઇન વર્ડ્સ, આ ઇટ ઇઝ ઇન ફિગર એન્ડ ઇટ ઇઝ ઇન વર્ડ. વર્ડમાં પણ એનો લખાવવામાં આવે કે શબ્દોમાં કહેવાય. એમાઉન્ટ જે ટોટલ એમાઉન્ટ થઈ હોય એ એનો અહીંયા ઇન ફિગર ઓલ્સો, ઇન ઓલ્સો એન્ડ word also. Let us see amount in figure and words. જે ટોટલ એમાઉન્ટ હોય એ ફિગર્સમાં પણ લખવાની ને ટોટલ એમાઉન્ટ છે ઇન વર્ડ્સમાં પણ લખવાની. તો આ એક બિલનું ફોર્મેટ છે. આપણે એક ઓરલી લીધું છે. અલગ અલગ ટાઈપ્સ માટે અલગ અલગ બિલ્સ હોય. બધા બિલ સેમ હોતા નથી, એની ફોર્મેટ અલગ અલગ હોય, પણ એમાં આ બધી ડિટેલ હોય છે. ઈ ફાઇનલ નેમ ઓફ એ શોપ, એડ્રેસ, નેમ ઓફ એ રિસીવર, ટોટલ એમાઉન્ટ in words, date, voucher number, all these details are been there in a bill. Then signature of bill prepare. જે બિલ પ્રિપેર કરે છે એની સિગ્નેચર અહીંયા લાસ્ટમાં હોય, એની સાઇન ત્યાં કરેલી જ હોય છે. પછી સિગ્નેચર ઓફ બિલ રિસીવેબર. રિસીવર એટલે જે પર્સન બિલ લેતા હોય એની, અને એમાં લખેલું છે વેર એવર નેસેસરી. બધા જ બિલમાં જરૂર નથી. અહીંયા બનાવનાર જે બિલ બનાવે છે એની સાઇન તો આવશે, પણ જે બિલ લે છે એની સાઇન અહીંયા હોય, ગમે ત્યાં હોય, પણ એ દરેક બિલમાંની જ્યાં જરૂર છે ત્યાં જ તે. એની માટે એક એક્ઝામ્પલ તો કે હાલો બેંકમાં જોઈએ. બેંકમાં આપણે પે ઇન સ્લીપ આપણને રિટર્ન મળે છે, એમાં આપણી સિગ્નેચર એ હોય અને પ્લસ બિલનું સ્ટેમ્પ પણ હોય. એ એના માટે એક સિગ્નેચર હતી. જ્યાં જરૂરી છે ત્યાં આ રીતે હોય, બાકી અમુક બિલ્સમાં આપણે એવું નથી હોતું, જ્યાં જરૂરી છે ત્યાં બે સિગ્નેચર હોય છે. 8th one, ટાઈપ્સ ઓફ વાઉચર. વાઉચરનો ટાઈપ્સ: કેશ વાઉચર, ક્રેડિટ વાઉચર, ક્રેડિટ નોટ, ડેબિટ નોટ, કયા ટાઈપ્સનું વાઉચર છે એ પણ લખ્યું હોય. એન્ડ 9th, અધર ડિટેલ. Each voucher differs from other in certain context. Thus, the other detail differ from each other. દરેક વાઉચર અલગ અલગ હોય અને એની અંદર ડિટેલમાં થોડો ઘણો સ્લાઇડ ચેન્જ પણ આવે, પણ 90% કેસ એવા કે આ બધી ડિટેલ એમાં હોય છે. તો ધીસ ઇઝ ધ કમ્પોનન્ટ્સ ઓફ વાઉચર. નાઉ ડ્યુઅલ ઇફેક્ટ ઓફ ટ્રાન્ઝેક્શન. Dual effect of transaction means each and every transaction has at least two effects. More than two can be possible, but at least two effects are been there in each and every transaction. Let us see about that. Under double entry system, as per its name itself, two entries are done for each transaction. બધા જ ટ્રાન્ઝેક્શન માટે બે એન્ટ્રી તો હોય જ છે. નોર્મલી બિઝનેસ ટ્રાન્ઝેક્શન ઇઝ ઓલ્સો બિટવીન ટુ પાર્ટીઝ. અને એ આપણે જોઈએ કે ભાઈ ટ્રાન્ઝેક્શન બિઝનેસનું કોઈ પણ થતું હોય તેમાં ટુ પાર્ટીઝ હોય જ તે. એક પાર્ટી સેલર હોય તો બીજી પાર્ટી પરચેઝર હોય. ધ ટ્રાન્ઝેક્શન બિટવીન ધીસ ટુ પાર્ટીઝ મે બી ધ ફોલોઈંગ મેટર. અને બે પાર્ટીઝ જે છે એની મેટર કે એના માટે આપણે જોઈએ કે એ અલગ અલગ ટાઈપ્સથી એના ટ્રાન્ઝેક્શન થતા હોય. ફર્સ્ટ વન, એની પર્સન ટેક્સ બેનિફિટ ઓફ બિઝનેસ ઓર ગીવ બેનિફિટ ટુ બિઝનેસ. કોઈ પર્સન, એક પર્સન બેનિફિટ લેતો હોય તો બીજો પર્સન છે એ બેનિફિટ આપતો હોય. એક આ ટાઈપ્સ એટલે એ પર્સન રિલેટેડ ટ્રાન્ઝેક્શન થયું. સેકન્ડ વન,
ઇન્ક્રીઝ ઓર ડિક્રીઝ ઇન ગુડ્સ ઓર એસેટ્સ દેટ ઇઝ રિયલ એકાઉન્ટ. એટલે કે કા ગુડ્સ તમે પરચેસ કર્યું હોય, કા ગુડ્સ તમે સેલ કર્યું હોય, ઓર એસેટ્સ તમે પરચેસ કરી હોય કે એસેટ તમે સોલ્ડ કરી હોય, તો એ છે તમારું એસેટ અને ગુડ્સ રિલેટેડ જે કંઈ ટ્રાન્ઝેક્શન હશે એ રિયલ એકાઉન્ટમાં આવશે. થર્ડ વન, આઈધર એક્સપેન્સ ઇઝ ઇન્કર્ડ ઓર રેવન્યુ ઇઝ રિયલાઇઝડ ઇન ધ બિઝનેસ. કા કોઈ ઇન્કમનું ટ્રાન્ઝેક્શન હશે, કા કોઈ એક્સપેન્સનું ટ્રાન્ઝેક્શન હશે. હવે ઇન્કમ એક્સપેન્સનું ટ્રાન્ઝેક્શન છે એ નોમિનલ એકાઉન્ટમાં કાઉન્ટ કરવામાં આવે. આ 3 એકાઉન્ટ થયા અત્યારે, પર્સનલ એકાઉન્ટ, રિયલ એકાઉન્ટ અને નોમિનલ. આની ડિટેલ સ્ટડી આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોશું જ તે કે રિયલ, પર્સનલ અને નોમિનલના કારણે બિઝનેસને કેવી ઇફેક્ટ પડે. નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું ડિસ્કશન કરીશું. All these 3 types of account detailed explanation is given in the point number 6. Later we will discuss about that. Rules of incorporating effect in this account are for foundation of accounting. અને આ જે 3 એકાઉન્ટ છે એના જે રૂલ છે એ એકાઉન્ટનું ફાઉન્ડેશન છે, મૂળભૂત છે, એનું બેઝ છે. જો તમને આ રૂલ્સ આવડી જાય એટલે તમને એકાઉન્ટ આવડી જાય એવું કહેવાય. True and appropriate understanding of these rules is true and appropriate understanding of accounting. તમને રૂલ્સ આવડી ગયા એટલે તમને એકાઉન્ટ આવડી ગયું. As and when business transaction take place, two effects emerge from it. કોઈ પણ બિઝનેસનું ટ્રાન્ઝેક્શન થાય, હવે એ ટ્રાન્ઝેક્શન સેલિંગનું હોય, એ ટ્રાન્ઝેક્શન પરચેઝનું હોય, એમાં 2 ઇફેક્ટ તો થાય જ. કેવી રીતના થાય એ ડિસ્કસ આપણે પછી નેક્સ્ટ લેક્ચરમાં કરવાનું છે. ધીસ ઇફેક્ટ શુડ બી સ્ટડીડ, અને એ આપણે સ્ટડી કરશું. કીપિંગ ઇન માઇન્ડ ધ એબાવ મેન્શન એક્સપ્લેનેશન. આપણે જે અત્યારે થોડું ઘણું ડિસ્કશન કર્યું એના બેઝ ઉપર આપણે કેવી રીતના ટ્રાન્ઝેક્શનની 2 ઇફેક્ટ કેમ થાય એ આપણે નેક્સ્ટ લેક્ચરમાં આપણે એનું ડિસ્કશન ડિટેલમાં જોઈશું. સો સ્ટુડન્ટ્સ, ટુડે વી હેવ ડિસ્કસ અબાઉટ ધ વાઉચર, types of voucher and components of voucher. You have to write all this detail in a homework 1 times, and you have to revise all these 3 topic: voucher, types of voucher and components of voucher. You have to revise it and write 1 time in the homework. Next topic and example 3, that is the effect of dual effect, will be discussed in the next lecture.